સજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ। 2 દિવસમાં હજારો પક્ષીઓ થયા ઘાયલ। ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી, પરંતુ કેટલાક લોકો માટે આ મજા ક્યાંક સજા બની ગઈ હતી। રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા। બીજી તરફ હજારો પક્ષીઓ ઘાયલ થયા। રાજકોટમાં એક જ દિવસમાં 367થી વધુ પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા છે। એક કુંજ પક્ષી, એક કલકલિયો પક્ષી, એક હોલો તથા 364 કબૂતર દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા। શહેરના ત્રિકોણબાગ ચોક પર ચાલી રહેલ કરુણા અભિયાનના રાજ્યના સૌથી મોટા કંટ્રોલ રૂમમાં આ પક્ષીઓની સારવાર કરાઈ। આ કંટ્રોલ રૂમમાં જૂનાગઢ અને આણંદના 18 તબીબ સહિત 40 તબીબોનો સ્ટાફ પક્ષીઓની સારવાર અર્થે ખડે પગે છે। ઉપરાંત અહીં 150થી વધુ પેરામેડિકલ સ્ટાફ પક્ષીઓને બચાવ કામગીરીમાં જોડાયો છે। આ બાજુ સુરતમાં ઉત્તરાયણને લઈને 100થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, ત્યારે પક્ષીઓને અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સારવાર આપવામાં આવી। સુરતમાં પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમને પૂરતી સારવાર આપવામાં આવી। આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપતા સ્થળની મુલાકાત લીધી હતી। બચાવ ટીમને અભિનંદન પાઠવ્યા હતા।